આજે અચાનક બધું યાદ આવી રહ્યું છે, એની યાદ આવી રહી છે. એ ફેઝ કદાચ મારી લાઈફનો સૌથી બેસ્ટ ફેઝ હતો. કે મેં બી એવું ક્યારે વિચાર્યું નહોતું કે આમ અચાનક બધું જતું રહેશે. આજે પણ એ પળોને યાદ કરું ને તો આંખો તો ભીંજાય, પણ મોટે હળવું સ્મિત પણ આવે. આમ જોવા જઈએ ને તો મારી લાઈફમાં બનેલી એક સુખદ ઘટના હતી, અને હોય પણ કેમ નહીં, કારણ કે એ પહેલા મને ક્યારે કોઈ કે મારા પ્રેમને એટલી વેલ્યુ જ નથી આપી જેટલી એ આપતી હતી. કદાચ એકવાર તો હું એની બર્થડે વખતે એની ફેવરેટ કેક અને રોઝીસ લઈને એની કોલેજ ગયો હતો એને સરપ્રાઈઝ આપવા. એ દિવસે બહુ જ ખુશ થઈ હતી. મેં પણ નહોતું વિચાર્યું કે હું કોઈ માટે આવું કંઈ કરીશ, અને એવું પણ નહોતું વિચાર્યું કે બીજી વાર કોઈ માટે આવું કંઈ કરવાનું મન પણ નહીં થાય. પછી તો અમે જેટલી પણ વાર મળતા ને એટલી વાર એની માટે રોજ તો લઈને જતો જ. જેટલી પણ વાર મળીએ એટલી વાર નવી મસ્તી હોય, નવી વાર્તા હોય, અને કંઈક ને કંઈક ડખા તો થાય જ. એ 2 મહિના ક્યાં જતા રહ્યા કંઈ ખબર જ નથી પડી. પણ અચાનક એક દિવસે, અને યાદ છે હું ગોવા ગયો હતો, એ દિવસે જ્યારે રિટર્ન આવતો હતો ને ત્યારે એના ઘરે કોઈ છોકરાવાળા જોવા આવવાના હતા. એણે તો મને ના જ પાડી દીધી હતી કે હું એને હા નહીં પાડું. આખો દિવસ એનો કોલ આવ્યો નહીં તો મેં પણ એને કોલ ના કર્યો, કદાચ કામમાં હશે, મહેમાન હશે. અને રાતે અચાનક એનો કોલ આવ્યો અને મારી દુનિયા ત્યાં જ ઊભી રહી ગઈ. એણે મને કહ્યું કે હું મારા ઘરવાળાને હર્ટ નહીં કરી શકું, એ લોકો કહેશે એમ મારે કરવું જ પડશે. કેટલું સરળતાથી કહી દીધું નહીં એણે, અને આટલું કહીને એ તો જતી રહી. હું તો ત્યાં જ ઊભો હતો. આમ એવું થતું હતું જાણે કોઈ વાવાઝોડે મારા શાંત હૃદયની અંદર આર પાર થઈ ગયું હોય. આજ સુધી હું ત્યાં જ ઊભો છું, એની યાદોની થેલી લઈને.